ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. અનુભૂતિ પ્રકાશમાં 9મો અધ્યાય અને કૌશિતકે ઉપનિષદનું 4થું ચેપ્ટર. એકવીસમા શ્લોકમાં કહો, શિષ્ટમ બોધયિતુમ તસ્માત સ્વયં પ્રશ્નાંશ્ચકારસઃ મંદધીરઃ અપી યઃ શ્રોતા શ્રદ્ધાલુઃ વિનયાન્વિતઃ. શિષ્ટમ બોધયિતુમ. શિષ્ટમ બોધય એટલે બાકીનો જે ઉપદેશ. શિષ્ટમ એટલે હજી ઉપદેશ પૂરો નથી થયો. ગુરુજીને ખબર છે કે ઉપદેશ પૂરો નથી થયો, પણ આપણો બાલાકી એ એવું માને છે કે ઉપદેશ પૂરો થઈ ગયો, કારણ કે એણે કશું આગળ પૂછ્યું નહીં. તો આપણો જે અજાતશત્રુ છે રાજા, એને ખબર છે કે હજી ઉપદેશ બાકી છે, અને બાલાકી સમજે છે કે ઉપદેશ પૂરો થઈ ગયો, એટલે એણે કંઈ પૂછ્યું નહીં. એના ઉપરથી અજાતશત્રુને ખ્યાલ આવી ગયો કે આને પૂછવું જોઈતું હતું, પણ પૂછ્યું નથી, એટલે એને એમ લાગ્યું કે મને સમજાઈ ગઈ બધી વસ્તુ. તો એ હવે અજાતશત્રુની ફરજ છે. એને કહ્યું હતું કે ભાઈ હું તને જ્ઞાન કરાવીશ, એટલે જ્ઞાપયિષ્યે અહમ ઇતિ એવમ રાજા તસ્મૈ પ્રતિશ્રુતમ. એને વચન આપેલું હતું રાજાએ કે હું તને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ, વિજ્ઞાપન કરીશ વગેરે. તો એટલે પોતાનું વચન પૂરું કરવા માટે, અને શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. 22મા શ્લોકમાં કહે છે, અપૃષ્ટે નાપી વક્તવ્યા તસ્મૈ વિદ્યેતિ શાસ્ત્રધીઃ યો ભોક્તાત્રોત્થિતસ્સોયમ ક્વાશાય ઇષ્ટપુરા ક્વવા. अपृष्टेन अपि वक्तव्या तस्मै विद्या इति शास्त्रधीः. શાસ્ત્રનો નિર્ણય છે કે અપૃષ્ટેન અપી વક્તવ્યા, ન પૂછે તો પણ એને ઉપદેશ કરવો જોઈએ. એક જ કારણથી કે ભાઈ નહીં પૂછવા માટે અનેક કારણો હોય. અજ્ઞાની છે એવું જાહેર થઈ જાય એટલે હું ના પૂછું. બધાને સમજાય છે ને મને નથી સમજાતું એવું વ્યક્ત થાય. મારું શું દેખાય એટલે લોકો ના પૂછે. અથવા ઓવર કોન્ફિડન્સમાં મોટાભાગના લોકો, ઘણા લોકો હોય, માનતા હોય સમજાઈ ગયું, એટલે એની ઉપર ચિંતન ના થયું હોય એટલે ના પૂછે. ઘણા કારણો હોય ન પૂછવાના. તો શાસ્ત્રની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ વિદ્યાનો બોધ આવા લોકો જેને શાસ્ત્ર મંદધી કહે છે. મંદધી એટલે એ બુદ્ધિમાં વિચારનું, ચિંતનનું, મનનનું સામર્થ્ય નથી જે બુદ્ધિમાં. એટલે આખો સમાજ અંદર આવી જ ગયો. આ બધી જડતા છે આપણી બુદ્ધિમાં કે ભાઈ આપણે સ્થૂળ તત્વ વિશે વધારે, સ્થૂળ વસ્તુના વિશે જ આપણે વિચારી શકીએ છીએ. એની ઊંડાણમાં જવાનું આપણને ના ફાવે. હા, સંસારની અંદર જે બધા આંટીઘૂંટી હોય છે, જટિલતાઓ હોય, સંસારના વ્યવહાર હોય, એટલે વ્યવહારિક ક્ષેત્રમાં, સમાજમાં, ધંધામાં, પછી આ વ્યવહાર કુશળતા નામની વસ્તુ, આ બધું બહુ જટિલ હોય છે. એના માટે સૂક્ષ્મ બુદ્ધિ મનુષ્ય પાસે હોય છે, પણ તો એ સપાટી ઉપરની જ છે. એમાં વ્યક્તિનું સામર્થ્ય બસ એટલું જ હોય છે બહારની તરફ. આત્માની તરફ બુદ્ધિ વળવી, આત્મા અભિમુખ બનવું, અને પોતાનું ભલું, પોતાની શાંતિ, પોતાનો આનંદ, પોતાની મુક્તિ કે કૃતકૃત્યતા માટે
જીવનમાં વિચાર થવો, બુદ્ધિનો ઉપયોગ થવો એ બહુ જ દુર્લભ વસ્તુ છે. અને અનેક જન્મો પછી એટલે ભગવાન અર્જુનને કહે છે કે યદા તે બુદ્ધિ નિશ્ચલા સ્થાસ્યતિ, અને આ કાલુષ્યને ત્યજ છે. જ્યારે તારી બુદ્ધિ આ બધા સંસારિક જે ગોટાળા કહો કે પછી પ્રપંચ કહો અને જે સ્વભાવ બની ગયો છે એને જે કાલુષ્ય કહેવાય એ બુદ્ધિમાં છે, એ જ્યારે નીકળશે તદા સ્થાસ્યતિ તે બુદ્ધિ નિશ્ચલા, તો પછી તારી બુદ્ધિ ખરેખર તો સ્થિર થશે અને આત્મતત્વને સમજવા માટે તૈયાર થશે. તો અર્જુન માટે જે શરત છે આપણા માટે પણ એ જ શરત છે. એટલે હવે એવી બુદ્ધિ જે સાંસારિક બુદ્ધિ છે, સ્થૂળ બુદ્ધિ છે, એને સૂક્ષ્મ બનાવવાનું કામ આપણે ક્યારેય કર્યું ના હોય, એટલે એ કામ કરતાં જ જન્મ લાગી જાય. એટલે જેમ 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 આપણે ઝીણું 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 સમજતા જઈએ, ખાસ સમજવાનું તો કંઈ નથી, અજ્ઞાનને સમજવાનું છે. અજ્ઞાનના લેયર્સ, કેટલા બધા અજ્ઞાનના સ્તર છે એ સમજવા પડે. આપણી બુદ્ધિમાં કયા કયા સ્તરે બધું તાદાત્મ્ય છે, 5 કોષના સ્તરે, 3 અવસ્થાના સ્તરે, 3 શરીરના સ્તરે. એટલે આપણી બુદ્ધિમાં જે હુંનું સ્વરૂપ છે એ આમ જોવા જાવ તો એવું કોઈ છે જ નહીં, છતાંય આપણે પોતે પોતાને આકારવાળા, નામરૂપવાળા, વિશેષતાવાળા સમજીએ છીએ. આશ્ચર્ય છે. એટલે તૈત્તરીય ઉપનિષદની અંદર સરસ ભાષ્યકાર સમજાવે છે, જ્યારે જીવની ઉપમા આપે છે કે જીવને પક્ષીની ઉપમા આપે છે. દક્ષિણ પક્ષ, ઉત્તર પક્ષ, અને આ એનું મસ્તક, એનું શિર છે, ડાબો હાથ, જમણો હાથ, એને એટલે આખા શરીરને એક કલ્પના કરવામાં આવી, પક્ષીના શરીરની, જીવને પક્ષીની ઉપમા આપવામાં આવી કે જેમ આપણું માથું છે, 2 હાથ છે, એમ પક્ષીના પણ 2 પાંખો છે, માથું છે, પછી પેટથી નીચેનો બધો ભાગ એને પુચ્છ કહેવામાં આવ્યો. એકદમ પુચ્છમ પ્રતિષ્ઠા, એટલે પૂંછડીવાળો, જાણે કે પક્ષી છે આ મનુષ્ય. અને પછી એને ધીરે ધીરે 5 કોષનું વર્ણન કરવામાં આવ્યું, કારણ કે બુદ્ધિમાં જે અનુભવ થઈ રહ્યો છે હુંનો, તો આપણી બુદ્ધિમાં એવું સામર્થ્ય નથી કે એ હું ને છોડીને હું 5 કોષથી અતીત જે મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને હું અપનાવી શકું, કે એની કલ્પના કરી શકું, કે એને સમજી શકું. છે તો સિદ્ધ જ, અત્યારે પણ છે, પણ બુદ્ધિ એને ગ્રહણ કરી શકે એવી સ્થિતિમાં નથી. આ બધી બુદ્ધિની વિચારીની નબળાઈ છે, જડતા છે, મૂઢતા છે, જે અજ્ઞાનને કારણે છે. એટલે બુદ્ધિનો ઉપયોગ આપણે કરતા શીખીએ અને બુદ્ધિથી જ આ કામ કરવાનું છે. ઉદ્ધરે આત્મના આત્માનમ, આપણે જ આપણી બુદ્ધિથી આપણી બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને સમજીને એને દૂર કરવાનું છે. આ રીતે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવાનું જીવનમાં. એવું તો આપણે કોણ કરે, કોને ખબર નથી બિચારાને, માણસને, કે આવી કરવાની જરૂર છે. એટલે આ બધું સમજાય આપણને, સત્સંગથી સમજાય કે આવું અજ્ઞાન છે જન્મો જન્મોથી બુદ્ધિમાં, અને મારે હવે બુદ્ધિને તૈયાર કરવાની છે કે ભાઈ હવે હું આ વિષયમાં બુદ્ધિને સમજાવું, બધી પ્રક્રિયાઓ સમજું શાસ્ત્રની મદદથી. તો ત્યાં દ્રષ્ટાંત આપ્યું તૈત્તરીય ઉપનિષદની અંદર કે આ કોષ સાથેનું તાદાત્મ્ય કેવા પ્રકારનું છે. તો કે જેમ તમે બીબુ હોય, આ બધા જે મૂર્તિ બનાવનારા હોય એ લોકો એક બીબું બનાવે. જેમ કે બહેનોને ખબર છે, રસોઈ બનાવતી વખતે દિવાળીમાં એક જમાનામાં ઘૂઘરા બનાવતી, તો એ ઘૂઘરાનો આકાર કેવો હતો કે બીબાની અંદર એ ભરી દે અને બંધ કરે, પછી ખોલે એટલે એના આકારનું એ ઘૂઘરો બની જાય, જેવું બીબું હોય એના આકારનો. તો એને કહેવાય બીબામાં ઢળાયેલી વસ્તુ, ઢળાઈ ગઈ, એ આકારની થઈ ગઈ.
એમ આપણું સ્વરૂપ આ બધા કોષની અંદર બીબાની જેમ દ્રવ્ય રાખવામાં આવે અને દ્રવ્ય મૂર્તિઓ બનાવતા હોય લોકો શું કરે, દ્રવ્યને બીબાની અંદર ઢાળી દે, રાખે થોડોક સમય, જેથી એ દ્રવ્ય એ મૂર્તિનો આકાર લઈ લે. એ જે બીબું બનાવ્યું હોય બીબાનો આકાર એ દ્રવ્ય લઈ લે. એવી રીતે આ જાણે ચૈતન્ય સ્વરૂપાત્મા એ બીબા પંચકોશ જે છે બીબા સમાન છે. એમાં એની સાથે તાદાત નથી, એ જાણે કે આકારવાળો બની ગયો છે. એટલે આપણે પોતાને એકદમ શરીર છીએ એવું જ આપણને લાગે, આખો દેહ એટલે જ હું, એ જ આપણને આભાસ થાય છે કન્ટિન્યુઅસ, સતત. પ્રાણ એટલે હું, મન એટલે હું. એટલે જેમ જેમ આ બધું બુદ્ધિ સમજતી જાય ત્યારે સમજાય કે ઓહો, આપણે બુદ્ધિમાં તો હું વિશે કેટલા ગડબડ ગોટાળા છે. તો એ બધું કઈ રીતે દૂર થાય. એટલે એવી સૂક્ષ્મ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય તો જ કંઈક આગળ વધી શકાય. તો જે મનુષ્ય આ બધું કામ નથી કર્યું એના માટે મુશ્કેલ છે. એટલે આ પેલો જાબાલી એની પણ આ સ્થિતિ છે. અને એ તો પ્રાણને જ આત્મા સમજતો હતો. એટલે ચાલો એને ખબર પડી કે આ પ્રાણ તો જડ છે અને જે આ જીવાત્મા છે એ ચેતન સ્વરૂપ છે. એટલે થોડુંક એને ખબર પડી, પણ હજી પૂરેપૂરું એને જાણ્યું નથી. એટલે સિસ્ટમ બોધયુતમ તસ્માત સ્વયં પ્રશ્નાંશ ચકાર સહ એટલે કોણ? અજાત શત્રુ. સ્વયં પ્રશ્નાન ચકાર અને પોતે જ પ્રશ્ન ઉત્પન્ન કર્યા. બોધયુતમ સિસ્ટમ બોધયુતમ જે સમજાવવાનું બાકી હતું એ સમજાવવા માટે. કારણ કે આ શાસ્ત્રનો નિર્ણય છે શ્રદ્ધાલુહુ શ્રોતા યહ શ્રદ્ધાલુહુ શ્રોતા મંદદિહિ અપી. ભાઈ ભલે એની બુદ્ધિ એવી તૈયાર ના હોય પણ શ્રદ્ધા તો છે ને, તો પછી એને ગુરુજીએ શું કરવું જોઈએ? એને ન પૂછે તો પણ પ્રશ્ન કરવો જોઈએ. વિનય સંપન્ન શ્રદ્ધાલુ અને વિનય સંપન્ન બે વસ્તુ છે. વિનયાન્વિત શ્રદ્ધાલુ વિનયાન્વિત મંદદિહિ અપી. ભલે એ ઓછું જ્ઞાન હોય પણ મુખ્ય ક્વોલિટી કઈ છે શિષ્યની? તો કંઈક તો શ્રદ્ધા હોય અને બીજું વિનય હોય. આની ખોટ જણાય છે આપણને. શ્રદ્ધા નથી. એટલે હવે શ્રદ્ધા છે નથી એવું નહીં, પણ ગુરુમાં શ્રદ્ધા નથી હોતી. કારણ કે ગુરુ જ નથી, ક્યાંય ગુરુ બુદ્ધિ જ નથી. કોઈ એકમાં ગુરુ બુદ્ધિ રાખીને આપણે આપણો વિકાસ કર્યો હોય તો જુદી વસ્તુ છે, પણ હવેનો એ જમાનો જતો રહ્યો. એટલે યુટ્યુબમાં આપણા ગુરુઓ બની જાય બધા. આપણે એને સાંભળીએ એટલે સાંભળીએ ખાલી. એ વક્તા છે ને આપણે શ્રોતા છીએ, બીજો કોઈ સંબંધ ના હોય. ગુરુ શિષ્યના સંબંધ ના હોય. ગુરુ શિષ્યનો સંબંધ એટલે તમારે કેટલા વર્ષો પહેલાં, કેટલા સમય પહેલાં જવું પડે, વિચારવું પડે કે કઈ ભાવના હશે શિષ્યના હૃદયમાં અને કેવું કમિટમેન્ટ હશે, ડેડિકેશન હશે. એટલે હવે બધો સમય જતો રહ્યો. હવે તો લોકો એમ કે ભાઈ મારા ઘર પાસે મને મળે છે તો હું શું કામ ત્યાં જઉં? ફટ કરતા આ બધું બદલાઈ જાય, આખો સિનારીઓ બદલાઈ જાય. એટલે સંબંધ જ જતો રહ્યો. અને એનાથી વિશેષ ઘર પાસે મળતા હોય તો હવે ઘરે બેઠા ઓનલાઈન અમને મળતું હોય તો અમે શું કામ ત્યાં જઈએ? એટલે કોઈ પ્રકારની કષ્ટ લેવાની તૈયારી જ નહીં. શારીરિક નહીં, માનસિક નહીં, આર્થિક નહીં, કોઈ જ નહીં. મને કેમ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જ નહીં આવવાનું, અમને મળી રહે છે ને બસ. આ ભાવનાને બધું છે ને આપણે કરીએ છીએ સત્સંગ વળી કંઈક હશે પુણ્ય, ઈશ્વરની કૃપા. પણ જે મોક્ષ માટે જે શિષ્યત્વ હોવું જોઈએ એ ન હોય તો તત્વજ્ઞાન થવામાં બહુ મુશ્કેલી હોય છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે જ્યાં સુધી એવું કમિટમેન્ટ ના હોય, સમર્પણ ના હોય ગુરુ પ્રત્યે, તો એ ઉપદેશ એટલો જલ્દી આપણને નથી ગ્રહણ થતો. હા, આપણે માની લેતા હોય કે મને આવડે છે એ જુદી વાત છે, પણ કંઈ કામ થયું હોતું નથી હોતું. આ જ રસ્તો છે. એટલે કહે છે કે શ્રદ્ધાળુ હોવો જોઈએ. ભલે કદાચ અબૂધ હોય, બહુ વધારે વિચારતો ના હોય,
ઘણા લોકો અભણ હોય, સાદા સીધા હોય, બધી પ્રક્રિયાઓ ન જાણતા હોય. તેથી શું, એનો વાંધો નથી, પણ આ હૃદયમાં ભાવ કેટલો છે, શ્રદ્ધા કેટલી છે અને વિનય કેટલો છે. વિનય તો આપણને મહાન આશ્ચર્ય થાય કે કેવું વર્તન કરે છે આ લોકો આપણી સાથે, કેવી રીતે વાત કરે છે, કેવો વ્યવહાર કરે છે, કેવી છળ કપટ કરતા હોય છે. એટલે જ્યાં સુધી આ બધું બુદ્ધિમાં હોય અને આપણે ગુરુ સાથે જો નિર્દોષતાથી અને નિસ્વાર્થથી સરળ હૃદયથી જો આપણે પ્રગટ ના થતા હોય, વ્યવહાર ના કરતા હોઈએ, તો શાસ્ત્ર તો કહે છે કે ભાઈ આવું હોય તો જ તમારે એને પછી એનું કંઈક બાકી રહેતું હોય તો આગળ એને કહેવું જોઈએ. એટલે શ્રદ્ધાળુ અને વિનયાન્વિત, વિનય સંપન્ન હોવો જોઈએ. શ્રદ્ધા અને વિનય સંપન્ન બંને ગુણો, તો પછી કામ થાય આગળ. ભગવાન પણ કૃપા કરે, ગુરુ પણ કૃપા કરે, શાસ્ત્ર પણ કૃપા કરે. આ બધા શંકરાચાર્યજી અને સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીની અંદર બધું સમજાવતા જ હોય છે. પણ એ કંઈ બહુ આપણે નથી સમજતા, એ તકલીફ એ છે. એટલે એની તરફ કોઈ આપણું ધ્યાન નથી દોરતું. અને કોણ કહે આપણને, કોણ કહે? કારણ કે બધાને ખબર છે કે એને આપણા માટે કોઈ કમિટમેન્ટ નથી, એક જગ્યાએથી શીખવાની કોઈ વૃત્તિ નથી, કોઈ ગુરુભાવ નથી. તો તમે સમજાવો તો શું, ના સમજાવો તો શું. એટલે એ વ્યક્તિનો પોતાનો જ અંદરનો દોષ છે, એ તો બીજા કઈ રીતે દૂર કરી શકે? શ્રદ્ધા જ મારામાં ના હોય તો કોણ મારામાં શ્રદ્ધા ઉત્પન્ન કરે? એટલે હું ઘડી કहीं જાઉં, ઘડી ત્યાં જાઉં, અનેક જગ્યાએથી આપણે બધું ફાંફા મારતા હોઈએ. તો શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય ને ગુરુમાં શ્રદ્ધા ના હોય, પછી વિનય પણ ના હોય. તમે નહીં તો તમારા બીજા તો છે જ ને, અમે ત્યાં જઈશું. એને કંઈ પ્રભાવ નથી પડતો, જેને કંઈ ગુમાવવાનું રહેતું જ નથી. એને શું પછી એને બ્રહ્મ વિદ્યાની કિંમત ના હોય, ખરા અર્થમાં બ્રહ્મ જ્ઞાનની કિંમત ના હોય, શાસ્ત્રની ગંભીરતા ના હોય, વક્તાની ગંભીરતા ના હોય. ભલે ગુરુ બુદ્ધિ ના હોય, પણ વક્તા પ્રત્યે જે એક ભાવ હોય એ પણ ના હોય, તો નથી મળતું જ્ઞાન ખરેખર. એટલે ચલો પેલો ઘમંડી હતો તો પણ એની અંદર એટલી તો ક્વોલિટી હતી, બાલાકીની અંદર દૃપ્ત હતો, અભિમાની હતો, બધું હતું. પણ જેવું એને ખબર પડી કે આ તો મારી ભૂલ છે, એટલે સરેન્ડર થઈ જ ગયો અને બહુ પ્રેમથી એ શ્રવણ કરી રહ્યો છે. હજી એની બુદ્ધિમાં આવું છે કે મને સમજાઈ ગયું, પણ શ્રદ્ધા છે એની અજાત શત્રુમાં, અને એ વિનય પણ છે. એટલે અજાત શત્રુએ એ વિચાર્યું કે ભાઈ મારે એને હજી આગળ સમજાવવાનું બાકી છે, તો લાવ હું જ એને પ્રશ્નો, એના વતી હું પ્રશ્ન ઉત્પન્ન કરું. એટલે સ્વયં પ્રશ્ન ચકાર. यह भोक्ता अत्र उत्थितः सह अयम कौशयिष्ठ पुरा कववा. એનો અન્વય કરીએ તો તસ્મૈ, તસ્મૈ એટલે જે આગળના શ્લોકમાં કહેવાયું, શ્રદ્ધાળુ અને વિનયી જે શ્રોતા છે કે શિષ્ય છે, એના પ્રત્યે અપૃષ્ટેન અપી, તસ્મૈ અપૃષ્ટેન અપી વિદ્યા વક્તવ્યા. ન પૂછે તો પણ એને વિદ્યા કહેવી જોઈએ. ઇતિ શાસ્ત્રદેહી, શાસ્ત્રનો નિર્ણય છે. શાસ્ત્ર દેહી, દેહી એટલે નિશ્ચય, કોનો? શાસ્ત્રનો. ઇતિ શાસ્ત્રદેહી યહ યહ ભોક્તા અત્ર ઉત્થિતઃ સહ અયમ ક્વ અવશિષ્ટ પુરા, અવશિષ્ટ વા પુરા ક્વ, જે ભોગતા અહીં ઉઠેલો ત્યાં ક્યાં સૂતેલો, અથવા પૂર્વે ક્યાં? એટલે અજાતશત્રુએ પોતે પ્રશ્ન પૂછ્યો બાલાકીને કે બાલાકી, આ જે માણસ હમણાં આપણે ઉઠાડ્યો તો હું ભૂલી ગયા હશો, પણ આ પ્રકરણની અંદર આ બધી ચર્ચા આવી કે ભાઈ એને ઉપદેશ કરવા માટે અજાતશત્રુએ શું કર્યું, અને એના અંતઃપુરમાં લઈ ગયો રાજા,
અને પછી ત્યાં જે માણસ ઊંઘતો હતો એને ઉઠાડ્યો, કેટલાય નામથી ઉઠાડ્યો પણ ના ઉઠ્યો, એટલે એને ઢંઢોળ્યો અથવા તો લાકડી ફટકારી, કારણ કે એની ડ્યુટી બરાબર નહોતો બજાવતો, ચોકી કરવાની એની ફરજ હતી અને ઊંઘતો હતો. એટલે એને જરાક એ રીતે એણે જગાડ્યો તો કેવી રીતે સફાળો જાગ્યો. પ્રાણના નામથી તો ના જાગ્યો, પણ આવું એને થયું તો જાગ્યો. એટલે જાગનાર કોણ છે? શરીર જાગ્યું? પ્રાણ જાગ્યા? કોણ જાગ્યું? એ બોધ કરાવો એને કે ભાઈ જેને આ શરીરમાં તાદાત્મ્ય છે એ જાગ્યો. કારણ કે માર પડ્યો, માર પડવાથી શરીરમાં જે તાદાત્મ્ય નહોતું એ પ્રગટ થયું અને પછી એ પોતે જાગ્યો અને એણે રિસ્પોન્સ આપ્યો કે જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો. એટલે હવે કહે છે કે જે જાગ્યો, જે માણસ જે ભોગતા છે, ખરેખર જેને માર પડ્યો, મારનો ભોગતા છે, એ ભોગતા અત્ર ઉત્થિત સહ, જે હમણાં ઉઠ્યો, હમણાં આપણે જોયું કે ઉઠ્યો, એ ક્યાં સૂઈ ગયો હતો? ક્યાં સૂઈ ગયો હતો એટલે કઈ જગ્યાએ, કયા પલંગમાં, એવું બધું નહીં. એ ક્યાં હતો? શરીર તો અહીંયા હતું, પણ એ ક્યાં ગયો હતો? આપણે કઈ ઊંઘી ગયો, પણ ઊંઘી ગયો એટલે ક્યાં ગયો? એ અથવા તો પહેલા ક્યાં હતો? હવે એ પ્રશ્નોનું નિરૂપણ કરે છે 23મા શ્લોકમાં. અબોધરહિતા સુપ્તિઃ કુતો વાગાદયં પુમાન બાલાકિના અવિજ્ઞાતમ ઇદમ સર્વમિતિ સ્વયં. બાલાકી, જવાલા નહીં પણ બાલાકી, બાલાકી જે ઉપદેશ કરવા આવ્યો હતો, હવે એને ઉપદેશ થઈ રહ્યો છે. તો કહે છે કે ભાઈ રહિતા સુપ્તિઃ, રહિતા સુપ્તિઃ અભૂત વા અયમ પુમાન કુતઃ અગાત ઇતિ ઇદમ સર્વમ બાલાકિના સ્વયં અવિજ્ઞાતમ. બાલાકીને થોડી ખબર હોય કે આ માણસ ક્યાં હતો. અજ્ઞાનીને કોઈને ખબર ના હોય, આપણને ખબર ના હોય. તો સત્સંગ કરીએ છીએ એટલે આપણને થોડીક ખબર છે, બાકી કોઈને ખબર ના હોય કે સુષુપ્તિના પહેલા આ ક્યાં હતો. રહિતા સુપ્તિઃ, બુદ્ધિ રહિતા સુપ્તિઃ. બુદ્ધિ રહિતા સુપ્તિઃ એટલે બુદ્ધિ રહિતા એટલે શું? જ્યાં કોઈ પોતાનું જ્ઞાન નહોતું. બુદ્ધિ તો હતી પણ એ બુદ્ધિમાં હું વિશેનું કોઈ જ્ઞાન નહોતું, હું વિશેનો કોઈ નિર્ણય નહોતો. આવી બુદ્ધિ જે આપણને પણ ખબર છે, આપણે પોતાનો અનુભવ છે. તો સુષુપ્તિમાં કોઈને પણ પોતાના વિશેનું કોઈ જ્ઞાન નથી હોતું કે આપણે ક્યાં સૂઈ રહ્યા છીએ, કયો સમય છે, કેટલા વાગ્યા, દેશ કાળ, અને હું કોણ છું, હું નોકર છું, શેઠ છું, સ્ત્રી છું, પિતા છું, માતા છું, કોઈને કશું ભાન હોતું નથી. એટલે કે બુદ્ધિ રહિતા સુપ્તિ, જે સુષુપ્તિમાં કોઈને પણ પોતાના વિશેનું કોઈ પ્રકારનું ભાન હોતું નથી. તો બુદ્ધિ રહિતા સુપ્તિ અભૂત. તો અભૂતપૂર્વ એ કેવી રીતે આવી બુદ્ધિ બની? અથવા એ જાગ્યો ત્યારે એ ક્યાંથી જાગ્યો? બુદ્ધિ રહિત સુષુપ્તિ હતી, સુષુપ્તિ બુદ્ધિ નહોતી. અથવા આ પુરુષ ક્યાંથી જાગ્યો? આવાનું કશું એ બાલાકીને ખબર નહોતી. એટલે જુઓ કેવી સરસ રીત છે ને. બાલાકી એવું માનતો હતો કે મને સમજાઈ ગયું. તો શું સમજાયું ભાઈ તને? આ તો જવાબ આપતું આનો, કંઈ સમજાયું? એટલે બાલાકીને તો ના જ ખબર હોય, નથી જ ખબર બિચારાને.
પણ એને ખબર નથી કે મને આ નથી ખબર. આ તકલીફ છે. આપણી સમસ્યા એવી જ છે. અજ્ઞાન કોને કહેવાય? તો કે મને અજ્ઞાન છે એવી ખબર નથી. પહેલો તો પ્રશ્ન આ છે જીવનમાં. સર્વત્ર સર્વબુદ્ધિમાં આ જ સમસ્યા છે કે આપણને આપણા આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, એ જ ખબર નથી. પછી સત્સંગ કરીએ તો આ કેવી રીતે કરીએ? મને ખબર છે કે હું કોણ છું, એ જાળવી રાખીને એવી કે એવો હું સત્સંગ કરું છું. પણ એટલે આપણો નિર્ણય તો બંધ જ છે બુદ્ધિમાં કે હું ફલાણા બેન, ફલાણા ભાઈ, હું આવો, હું તેવો, અને હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છું કે કરી રહી છું. એટલે પેલું જે મારું જ્ઞાન છે હું વિશેનું, તો એને તો આપણે ડિસ્ટર્બ થવા જ નથી દેતા. એટલે એ જ્ઞાતા બનીને, શ્રોતા બનીને, એને જાળવી રાખીને આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એ હવે કેવી રીતે થાય વિચાર કરો તો શક્ય જ નથી. એટલે આત્મજ્ઞાનની પ્રક્રિયા વિશિષ્ટ છે, વિલક્ષણ છે. હા, મારે કંઈ શીખવું હોય, સંસ્કૃત ભાષા શીખવી હોય કે કોઈ બીજો વિષય શીખવો હોય, કુકિંગ જેવી કોઈ વસ્તુ શીખવાની હોય, પેઇન્ટિંગ જેવું કશું શીખવાનું હોય, સ્વિમિંગ શીખવાનું હોય, તો મારા ખ્યાલ છે એનાથી જ હું શીખી શકું. એ બરાબર છે કે ભાઈ મને નહોતું આવડતું ને હવે મને આવડી ગયું, અથવા હું શીખી રહ્યો છું કે શીખી રહી છું. એ જીવન છે અને જીવન જીવવાની રીત છે. હવે આ જ રીતે હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાઉં તો મેળ ના પડે. એટલે આપણને પહેલાં સમજાવવું પડે કોઈએ કે ભાઈ જુઓ, આ વિષય જે છે એ તમે પોતે છો. એટલે તમારા વિશેના જે ખ્યાલ છે એની જરૂર નથી ખરેખર. ભલે તમે પકડી રાખ્યા હોય અને હમણાં છોડી ના શકતા તો કંઈ વાંધો નહીં, પણ એ ખ્યાલને વચ્ચે ના આવવા દો. તમે પહેલાં તમારા સ્વરૂપને સાચી રીતે સમજી લો. પછી જે નવી સાચી સમજ આવે એની મદદથી જૂના ખ્યાલને ચકાસો. ભાઈ હા, એ તો અજ્ઞાન જ છે, જુઓ આવું બની જ ના શકે. જેમ કે અન્નમય કોષ આપણને સમજાવે કે આત્મા કહ, તો કે પંચકોશાતીત, 5 કોષથી અતીત આત્મા છે, એવું આપણને કહે. તો કેમ સમજાવું? એટલે આપણું ધ્યાન દોરે કે જો ભાઈ આ અન્ન જે છે એના શરીરને શું સંબંધ છે? જે શરીરને આપણે આત્મા કહીએ છીએ, હું કહીએ છીએ, એ શરીરને અને અન્નને શું સંબંધ છે? તો કે અન્નમાંથી જ આ શરીર ઉત્પન્ન થયું. પછી રોજ રોજ અન્ન લેવાથી જ આ શરીર પોષાય છે. પછી શરીરનો જ્યારે નાશ થાય છે ત્યારે છેવટે એ પૃથ્વીમાં જ બળી જાય છે. અન્ન પૃથ્વીમાંથી આવે છે ને, એટલે અન્નમાં જ મળી ગયું કહેવાય. આ શરીર અન્નમય બની જાય છે, પછી પૃથ્વીમય બની જાય ને એમાંથી નવું અન્ન પ્રાપ્ત થાય છે આપણને. તો હવે બુદ્ધિમાં કંઈક આપણને વિચાર આવે કે તો પછી વાત તો સાચી છે. જે અન્ન ખેતરમાં હતું, ઘઉં ચોખા, ત્યાં સુધી આપણે એને અન્ન જ કહીએ છીએ. પછી એ ઘઉં ચોખા કે શાકભાજી આપણા ઘરે લઈ આવ્યા, ઘરે લઈ આવીને આપણે કેટલીક પ્રોસેસ કરી, અન્નને દળ્યું, શાકભાજીનું શાક બનાવ્યું, બી પ્રોસેસ કરી એટલે ભોજન કહું એને, પણ કહેવાય તો અન્ન જ છે. તો અન્ન જ, એ આત્મા તો નથી જ ને. તો જે આત્મા નથી, અન્ન જ છે, એ પ્લેટમાં આવ્યું, દાળ ભાત શાક રોટલીના રૂપમાં આવ્યું, ગુજરાતી થાળી, અને આપણે આરોગ્યું. એટલે થાળીમાંથી ક્યાં ગયું? તો કે હોજરીમાં ગયું. હોજરીમાંથી ક્યાં ગયું? તો કે આખા શરીરમાં. તો એ અત્યારે પણ શું હોય? આ ક્ષણે પણ એ અન્ન શરીરમાં ગયા પછી એ અન્ન જ હોય. એ હું કઈ રીતે બની જાય? હું તો ના જ બને ને.
આમ આખી આવી પ્રક્રિયા દ્વારા આપણને કોઈ સમજાવે કે વાત તો સાચી છે, ભૂલ થાય છે ભાઈ આપણી, અને હું જે છું એ તો અન્ન નહોતું ત્યારે હું તો છું જ, અને એ હું એટલે આ શરીર જેમાંથી અન્નમાંથી બનેલું છે, શરીર વગરનો જ હું હોવો જોઈએ, કે આત્મા અન્નથી પોષાતો નથી. એટલે તો પછી આત્મા એટલે કોણ, અંદર આપણને પ્રશ્ન થાય. પણ પહેલાં આવું સમજાય તો ખરું ને કે ભૂલ થાય છે. બે અન્નમાંથી બનેલી વસ્તુ જે છે અત્યારે અન્ન જ છે, જડ છે, અનાત્મા છે, આત્મા ન હોઈ શકે, તો આપણે એને આત્મા કહીએ છીએ. એટલે તો આપણી સમજમાં કંઈક ભૂલ છે એ તો સમજાય ને. આ અજ્ઞાનનું દર્શન કરાવે છે, અને આપણે આત્મા અનાત્મા વિવેક કહીએ છીએ. તો વર્ષો જન્મો લાગ્યા બધું સમજતા, કારણ કે આપણે એવા સમજવાની તૈયારી સાથે નથી સમજતા. એ એક જ કારણ છે. મેં કહું ને કે ભાઈ પહેલાં હું મારું એક વ્યક્તિત્વ જાળવી રાખો, અને એવી હું સત્સંગ કરું છું કે હું વાંચું છું, મને બહુ શોખ છે, મને રસ છે, હું વાંચું છું. વાંચવાનો વિષય ક્યાં છે પેલા માણસ, પછી એ તો આપણી બુદ્ધિને તૈયાર કરવા વાંચવાનો હોય. અત્યારે તો પેલો હું તો તાજો માજો જ છે. મારા સ્વામી દયાનંદજી મહારાજ એને તો ઇડિયટ જ કે ઇડિયટ જ રહે, એમાં કંઈ ફેર ના પડે. કદાચ બુદ્ધિમાં આમ તેમ એક સંસ્કૃતમાં બોલતા આવડી જાય, એ નથી આવડતું. એ આવડે તોય આપણને એમ થાય ચલો કંઈક શીખે છે, પણ એ નહીં. અને હવે આ ઉપનિષદ ભણી ગયા, પેલું ઉપનિષદ ભણી ગયા, અહીં જઈ આવ્યા ને ત્યાં જઈ આવ્યા ને આમ કર્યું ને તેમ કર્યું. ઠીક છે, પણ એ દરેકે પોતે વિચારવાની જરૂર છે કે શું થઈ રહ્યું છે બધું, અને કઈ રીતે કામ થવું જોઈએ. એટલે હું વિશેના ખ્યાલમાં પરિવર્તન આવે એવા પ્રકારનો આ સત્સંગ છે કે ભાઈ વિવેક થાય જ, બુદ્ધિમાં સમજ પ્રાપ્ત થાય તો પછી આપણે, અને એ ખ્યાલમાંથી જે આપણો સ્વભાવ બની ગયો છે, કાલુષ્ય જન્મે, એ બધું દૂર કરીએ આપણે. એની જરૂર નથી, કારણ કે એ તો અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. મારે શું કામ એને પકડી રાખવું જોઈએ? તો બિચારા બાલાકીને બાલાકીને ક્યાંથી ખબર હોય? એને તો ખબર નથી. બાલાકીને આનું જ્ઞાન નહોતું કે આ માણસ જે હમણાં જાગ્યો, લાકડી મારીને જેને જગાડ્યો, એ ઊંઘમાં ક્યાં ગયો હતો એવું એને જ્યારે પૂછ્યું, એણે પૂછવું જોઈતું હતું ને, બાલાકીએ પૂછવું જોઈતું હતું ગુરુજીને, અજાતશત્રુને, કે આ માણસે હમણાં જ જવાબ આપ્યો તો એ ક્યાં ગયો હતો સુષુપ્તિમાં? એટલે ક્યાં, શું થયું હતું સુષુપ્તિમાં? બુદ્ધિ રહિતા સપ્તહી, જ્યાં જ્ઞાન હતું જ નહીં, તો કશાનું ભાન નહોતું, તો એ શું હતું? એ અવસ્થા શું હતી? એ બાલાકીને પ્રશ્ન થવો જોઈતો હતો. કેમ એને ભાન નહોતું પોતાનું? એને એ પ્રશ્ન એ ના કરી શક્યો, એટલે એમણે અજાતશત્રુએ પ્રશ્ન કર્યો કે ભાઈ તું મને કહે બાલાકી, કે આ માણસ ક્યાં હશે જાગતા પહેલા? ક્યાં જતો રહ્યો હશે, અથવા તો ક્યાંથી આવ્યો? હવે એ 3 પ્રશ્નો. સુષુપ્તિ પૂર્વે ક્યાં હતો? એ ક્યાંથી આવ્યો? વગેરે વગેરે. નાડ્યસ્તમ તસ્માદ વિનિર્ગત્ય વ્યાપ્નુવન્ત્યખિલં વપુઃ અહંકારોપાધિરાત્મા જીવો ભૂત્વા હૃદિ સ્થિતઃ. નાડ્યઃ તસ્માદ વિનિર્ગત્ય વ્યાપ્નુવન્તિ અખિલં વ્યપુઃ અહંકાર ઉપાધિ આત્મા જીવઃ ભૂત્વા હૃદિ સ્થિતઃ. આ જે આત્મા એટલે બહુ સરસ વસ્તુ છે ખરેખર. આ જે આત્મા એટલે આવું જ્યારે વર્ણન થાય એની સાથે જ આપણને અંદર એક ઝબકારો તો થાય જ કે ભાઈ આ આત્મા એટલે શું? તો કે જાગ્યો એ આત્મા. તો અત્યારે આપણે જાગેલા જ છીએ, તો પછી આત્માને આપણને કંઈક સંબંધ હોવો જ જોઈએ. જાગેલો આત્મા, ભલે ને આત્મા જાગતો નથી,
પણ આત્માનો અનુભવ, આત્મા વગર કોઈ જાગે છે એવું ના કહી શકાય, આત્મા વગર કોઈ સૂઈ ગયો પણ ના કહી શકાય. આત્મા જાગતો નથી ને સૂતો નથી, છતાંય પણ જાગેલો કોને કહીએ છીએ, સૂતેલો કોને કહીએ છીએ? તો કે અહંકાર ઉપાધિ, અહંકારો ઉપાધિ આત્મા. એટલે આ આત્માએ ઉપાધિ ધારણ કરી છે, ઉપાધિ ધારણ કરી છે. કઈ ઉપાધિ? ઉપાધિ ધારણ કરી છે એટલે શું? પોતાની સમીપમાં, કશાકની સમીપમાં જઈને એની જેવા બની જવું. જેમ કે તલવાર મ્યાનમાં જાય અને મ્યાનમય બની જાય, તમને એમ લાગે કે મ્યાન જ છે. એટલે એ મ્યાન શું બન્યું? તલવારને રહેવાની જગ્યા, ઉપાધિ. પેલું ફૂલ, લાલ રંગનું ફૂલ છે, એનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે અને હવે એ સ્ફટિક લાલ રંગનો દેખાય. તો સ્ફટિક, એ જે લાલ રંગનું ફૂલ દેખાય છે એમાં, અથવા લાલ રંગનો સ્ફટિક દેખાય છે એમાં સ્ફટિક તો છે જ, સ્ફટિક તો છે જ. એટલે તમે એમ કહો કે લાલ સ્ફટિક છે, બસ તો પછી વિચાર કરવો પડે કે એ જે લાલાશ છે એ ઉપાધિ છે. ઉપાધિ છે એટલે કે અધ્યારોપ થયો છે. એટલે એની નજીકમાં જઈને જે દેખાય છે, સ્ફટિકની સમીપમાં જે ફૂલ છે એને કારણે સ્ફટિક એવો દેખાય છે, તો એ સ્ફટિકની ઉપાધિ થઈ. એવી રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ એ શું કરે? તો કે મારી તમારી ઉપાધિમાં એ અહંકારના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. સર્વ કોઈ ઉપાધિમાં એ અહંકારના રૂપમાં ભાસી રહ્યો છે. વિચાર કરો કેટલો નજીક છે. આમ તો બિલકુલ અહંકારની પાછળ. એટલે કહે છે કે અહંકાર ઉપાધિ આત્મા જીવ ભૂત્વા હૃદય સ્થિત. અન્વય કરીએ તો નાડ્ય તસ્માત વિનિર્ગમ્ય અખિલમ વપુઃ વ્યાપ્નુવંતી. એટલે હૃદયમાંથી જે બધી નાડીઓ નીકળે છે એ સમગ્ર શરીરને વ્યાપીને રહે છે. અહંકાર ઉપાધિક આત્મા જીવ સ્વરૂપ થઈને હૃદય વિશે રહેલો છે. અહંકાર ઉપાધિ આત્મા જીવો ભૂત્વા હૃદયશ્રિત. એટલે પહેલા તો શરીરની રચના કહી દીધી કે આ શરીર જે છે એ કેવી રીતે જળવાઈ રહ્યું છે. તો કે આ શરીરમાં અનેક અનેક નાડીઓ છે, નાડીઓ. અને એ બધી નાડીઓ અને કનેક્શન કોની સાથે છે? હૃદય સાથે. હૃદયમાંથી બધી નાડીઓ નીકળી અને સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે. આ શરીર છે એમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે હૃદયમાં એ જીવ કહેવાય છે. અને બસ આપણે એ જે ચૈતન્ય સર્વવ્યાપક છે વાસ્તવમાં, અને જેનો ધર્મ છે અસ્થિ ભાતિ પ્રિય કહો, સચ્ચિત આનંદ કહો. આવું જે ચૈતન્ય છે એ હુંના રૂપમાં સ્ફુરિત થાય છે, જે સર્વવ્યાપક છે પણ છે હુંના રૂપ. એ ભાસે છે અથવા તો અનુભવાય છે અમુક જ જગ્યાએ, હૃદયમાં. હૃદયમાં અનુભવાય છે પણ હૃદયમાં છે એવું નહીં, છે સર્વત્ર. એની અનુભૂતિનું કે પ્રાગટ્યનું સ્થાન, અભિવ્યક્તિનું સ્થાન કોણ છે? તો કે હૃદય. એટલે દરેકને જ્યાં અહમનો અનુભવ થાય છે, એ જે અહમ છે, અહમનો અનુભવ થાય છે. હવે એ આપણે એવું માની લઈએ છીએ કે હૃદયમાં અનુભવાય છે એટલે હું એટલે કોણ? તો કે બસ આ હૃદયમાં જે અભિવ્યક્ત થાય છે તે. તો એ તો શરીરની અંદર અભિવ્યક્ત થાય છે એવું જ સમજ હોય પછી તો. એટલે હવે એ હું એટલે કોણ? તો કે શરીર. એનો અનુભવ શરીરમાં થાય છે ચૈતન્યનો, એટલે હું એટલે શરીર. આવો આપણો નિર્ણય છે. તો આવા અહંકારના
જીવના રૂપમાં એ અનુભવાય છે. અહંકાર ઉપાધિ આત્મા જીવો ભૂતવા હૃદય સ્થિત એટલે સર્વવ્યાપક ચૈતન્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ આવા હૃદયમાં જાણે કે રહેલો છે અને જીવ રૂપે અહંકારની ઉપાધિના રૂપમાં એ સૌને અનુભવાય છે. નાડીભિઃ પ્રસૃત સાક્ષૈઃ સોક્ષૈઃ જાનન્ના જાગરણે સ્થિતઃ બાહ્યભોગપ્રદં કર્મ યદા ક્ષીણં તદા પુનઃ. નાડીભિઃ પ્રસૃતઃ સઃ અક્ષૈઃ જાનન જાગરણે સ્થિતઃ બાહ્યભોગપ્રદં કર્મ યદા ક્ષીણં તદા પુનઃ. જો પહેલા તો કહ્યું કે આ જાગ્યો ત્યારે ક્યાં હતો, એનો જવાબ આપ્યો. પહેલા તો એનું રહેઠાણ કહું કે ભાઈ હૃદય કમળમાં એ છે ખરેખર તો. પછી નાડીભિઃ પ્રસૃતઃ સ અક્ષૈઃ જાનન જાગરણે સ્થિતઃ. એમાં અન્વય કરીએ તો સહ એટલે એ જ જીવાત્મા નાડીભિઃ પ્રસૃતઃ નાડીભિઃ પ્રસૃતઃ એટલે નાડીઓ વડે, નાડીઓ દ્વારા એ પોતે પોતાનો વિસ્તાર કરે છે. પ્રસૃતિ જેને કે જન્મવું. તો આ જીવાત્મા શું કરે છે? સમગ્ર નાડી દ્વારા આખા શરીરમાં એ પોતે પ્રસરે છે. અને હવે એને આપણે જાગૃત કહીએ છીએ. સ અક્ષૈઃ જાનન જાગરણે સ્થિતઃ. સ અક્ષૈઃ જાનન, સહ એટલે જ પરમાત્મા આ બધી નાડીઓના માધ્યમથી પોતાનો પ્રસાર કરીને, પ્રસરીને અક્ષૈઃ સહ એટલે બધી ઇન્દ્રિયો દ્વારા જાનન એટલે શું? બસ પછી જાનામિ તમેવ ભાંતનુભાતિ એતત્ સમસ્તમ જગત. તો જ્યારે જાગીએ છીએ ત્યારે એ જ અહંકારોપાધિક જીવ જાનામિ, સૌથી પહેલું એને કોનું ભાન થાય છે? પોતાના શરીરનું. અને બુદ્ધિમાં નિર્ણય જન્મે છે, હું જાગ્યો કે હું જાગી કે અહમ જાનામિ. ઉઠ્યા એટલે પહેલો ખ્યાલ, પહેલો અનુભવ જાગવાનો થાય છે, હું જાગી. પછી હું એટલે જે હોય તે પણ એટલે કે જીવાત્મા એ હું જાગ્યો એટલે હવે બીક લાગે. ભાઈ સૌથી પહેલું કામ સવારના પરમાં શું કરો? તો કે બસ મેં આજે આજુબાજુ ભગવાનના ફોટા રાખ્યા હોય, હું એને નમસ્કાર કરું. આપણા હાથમાં આપણે દેવતાઓનું દર્શન કરીએ, જે કે પ્રેયર કરવાનું એ કરીએ. પહેલાં આ બધું કરી લઈએ આપણે. બહુ સારી વાત છે જો કરતા હોય તો. પણ એ કરનારો ક્યાંથી જન્મ્યો? પહેલા પ્રેયર કરનારો જન્મ્યો ને પછી એનાથી પ્રેયર થઈ. તો એ ખ્યાલ જ્યાં સુધી મારી અંદર ના જન્મે કે હું છું, કે હું જાગ્યો, એટલે આપણને ખબર છે આપણે જાગ્યા, સૂઈ ગયા હતા એટલે હવે જાગ્યા એવો ખ્યાલ છે. સુતેલા આપણે જાગ્યા, કેવું છે નહીં? સુતેલા આપણે જાગ્યા, ખ્યાલ જ છે આપણો કે જાગ્યા. જાગ્યા એટલે શું એ સમજવાની જરૂર છે. તો કે જાગ્યા એટલે પહેલું મને આ શરીરમાં મારું પ્રસાર થયો, સમગ્ર શરીરમાં તાદાત્મ્ય. એટલું સૂક્ષ્મ ગતિ આ બધું થતું હોય છે એટલે આપણને આવું બધું કંઈ સમજાય નહીં. પણ એટલું તો સમજાય કે હા, સૌથી પહેલાં મને ભાન કોનું થાય છે? તો કે મારા સ્વરૂપનું જે છે, એની મારું સ્વરૂપ, જેનો નિશ્ચય છે, જેના વિશે મારો નિશ્ચય છે કે હું છું, એનું ભાન થાય છે. એટલે કે આ શરીર છે અત્યારે, તો શરીરમાં આપણે જાગીએ છીએ. શરીરમાં આપણે આખા શરીરમાં ફેલાઈ જઈએ છીએ એટલે કે ચૈતન્ય. અને એ હવે પોતે પોતાને આ ઇન્દ્રિયોવાળું, મન બુદ્ધિવાળું સમજે છે, એ ચૈતન્ય જીવાત્મા. અને હવે ભગવાને શરીરમાં કઈ કારીગરી કરી છે, કઈ વસ્તુ આપેલી છે? ઇન્દ્રિયો આપેલી છે. એટલે પહેલાં હું જાનામી
એ પ્રત્યે જન્મે. પછી મેં જોયું, આંખોથી ભગવાનના દર્શન કર્યા, એટલે હું દ્રષ્ટા, હું શ્રોતા, એટલે ઇન્દ્રિયોની માધ્યમથી મેં આ જોયું, જેનું દર્શન કર્યું. તો અક્ષય જાનન, મારી ઇન્દ્રિયોથી હું બધું હવે જાણું છું, જગતને જાણું છું. પહેલા શરીરને જાણ્યું, શરીરના માધ્યમથી ઇન્દ્રિયોમાં રહેલા અહંભાવ દ્વારા હવે હું જાણનારી બની. કોને? જગતને. જગતને જાણવું એટલે એ જ જગત જેના સંસ્કાર છે જ. જાણવાની રીત કઈ છે? આંખોથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું વગેરે વગેરે. તો જાનન જાગરણે સ્થિત, બસ આપણે જાગ્રત અવસ્થામાં આવી ગયા. બાહ્ય ભોગપ્રદમ કર્મ યદા ક્ષીણમ તદા પુનઃ. યદા બાહ્ય ભોગપ્રદમ કર્મ ક્ષીણમ. ક્યાં સુધી હું જાગેલી રહીશ? ક્યાં સુધી આપણે જાગેલા રહીશું? ઘણા લોકો બીમાર હોય તો બસ કલાક તો બહુ થઈ ગયું, વળી પાછા ઊંઘી જાય. દિવસમાં વારે વારે થોડી વાર સૂઈ જતા હોય. તો જ્યાં સુધી બાહ્ય ભોગપ્રદમ કર્મ ચાલુ છે, એટલે આ દરેક આપણું પોતાનું કર્મ છે ને, પ્રારબ્ધ કર્મ. એટલે જાગીએ છીએ. જાગ્યા પછી અમારે ક્યાં સુધી આજે શું ભોગવવાનું છે આખા દિવસમાં, કયા અનુભવમાંથી પસાર થવાનું છે, કોને કોને મળવાનું છે, મારી પોતાની યોજનાઓ કઈ છે, એટલે મારા દ્વારા નવા કર્મો કયા થવાના છે, અને મારે શેનો ભોગ બનવાનું છે, કયા અનુભવમાંથી પસાર થવાનું છે. તો આપણને એવું લાગે કે ભાઈ આજે મેં આટલું કર્યું, મેં નક્કી કર્યું અને એ પ્રમાણે થયું, એમ માનીને આપણે પણ એમાં સફળતા મળી કે ના મળી, ખાવા શું મળ્યું, ઘણીવાર ના મળે કેટલાક લોકોને ખાવા, એવી પરિસ્થિતિ પણ આવી જાય. તો આ બધું ભોગ છે કર્મફળનો. તો એ આખો દિવસ ચાલે. ક્યાં સુધી ચાલે? યદા ક્ષીણમ, જ્યાં સુધી ક્ષીણ ના થાય મારું આજનું પ્રારબ્ધ, ત્યાં સુધી દરેક જીવાત્મા પોતાને જે દિવસ દરમિયાન અનુભવવાનું છે અનુભવે. અને પછી ક્ષીણ જ્યારે થઈ જાય પ્રારબ્ધ, તદા પુનઃ, ફરી પાછો. એ ફરી પાછો શું કરશે? 27મા શ્લોકમાં કહું. વાસના ભોગ દે કર્મણી બુદ્બુદે સ્વપ્ન ભાગ ભવેદ. સ્વપ્ન નાડીષુ વેક્ષાય કર્મણસ્યાપી સંક્ષયાત. વાસના ભોગ દે કર્મણી ઉદ્બુદે સ્વપ્ન ભાગ ભવે. સ્વપ્નનાડીષુ અવેક્ષ અથ કર્મણસ્ય અપી સંક્ષયાત. તો યાત્રામાં નીકળે જાણે કે જીવાત્મા એવું વર્ણન કરે છે કે વાસના ભોગ પ્રદ કર્મ જાગૃત થતા હવે એના નવા કર્મ જાગૃત થયા. જાગરણ અવસ્થા ક્યારે પૂરી થાય? જાગ્રત દશામાં ભોગવાના કર્મો હોય ત્યાં સુધી. જેવા આજના મારા કર્મો પૂરા થાય એટલે હવે નવા કર્મોનો ઉદ્ભવ થાય. કયા કર્મો? જો કે સ્વપ્નમાં ભોગવવાના હોય, કે બધાને રોજ સ્વપ્ન આવતું નથી, પણ જેવી વાસના એને અનુરૂપ એ ભોગ ભોગવવાના હોય, તો એ વળી પાછો એ બીજા કર્મને ભોગવવા માટે એ જ શરીરમાં નાડીઓના માધ્યમથી એ હવે સ્વપ્ન જગતનો ભોગતા બને છે. અત્યારે આપણે જાગ્રત જગતના ભોગતા છીએ અને કરતા છીએ. જાગ્રતમાં અને સ્વપ્નમાં એટલો ફેર ખરો કે ભાઈ જાગ્રતમાં આપણે સ્વતંત્રતાથી કર્મ કરી શકીએ છીએ અને સ્વપ્નમાં આપણે કશું કરી શકતા નથી, ત્યાં માત્ર ભોગતા હોઈએ છીએ. તો હવે એ સ્વપ્નનો ભોગતા બને છે. આપણે નક્કી નથી કરતા, બનવું જ પડે છે. કોણ નક્કી કરે છે? તો કે પ્રારબ્ધ. પછી એક ક્ષીણ થઈ જાય પછી શું? તો હવે સ્વપ્ન પણ નાશ થયું. તો હવે કઈ અવસ્થા છે? હૃદય સંકોચમાપ્નોતિ સાસુ સુપ્તિરિતિર્યતે નાડી મૂલાનિ હૃત્પદ્મે
મૂરી તદ્વેષ્ટિતે વસન. હવે એ જીવાત્મા ક્યાં જતો રહે છે? તો કે જ્યાં એને અત્યારે પણ જ્યાં હું નો અનુભવ થાય છે. કહે ને એની અભિવ્યક્તિ ક્યાં હતી? હૃદય મધ્યે, જ્યાં બધી નાડીઓ ભેગી થાય છે ત્યાં એના મધ્યમાં એનું સ્થાન છે. એટલે હૃદપદ્મ કહ્યું, હૃદય કમળ કહ્યું. તો જ્યાં નાડીઓનું મૂળ છે, બધી નાડીઓ જ્યાંથી પ્રસરીને આખા શરીરમાં ફેલાય છે, તો એ જીવાત્મા જાણે કે પોતાની ગુહામાં, પોતાના ઘરમાં, હૃદય કમળમાં એ જતો રહે છે. અને આ સ્થિતિનું નામ છે સુષુપ્તિ. ત્યાં કોઈ કર્મફળ ભોગવતો નથી, સ્વપ્ન કે જાગ્રત કોઈ પ્રકારના. પુરીતત નામની જે નાડી છે એમાંથી વીંટળાયેલ હૃદય કમળની મધ્યે એ નાડીમાં જઈને રહે છે. તો ખરેખર તો એ શું થયું? યાની તેષુ પ્રવિશ્યાંતલીયતે પરમાત્મની પરમાત્મા સ્વતઃ પૂર્ણ સચ્ચિદાનંદ લક્ષણ. તો હવે ત્યાં એ જે હૃદયના મૂળમાં, હૃદય મધ્યે નાડીઓનું મૂળ જ્યાં છે ત્યાં હૃદય મધ્યમાં જઈને એ બસ એટલે પ્રસાર નથી આખા શરીરમાં જાણે કે, અને પોતાના જગ્યામાં આવીને રહી જાય છે. તો ખરેખર તો ત્યાં છે કોની અભિવ્યક્તિ? જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, કેવળ ચૈતન્ય સ્વરૂપ, એ એમાં જ ભળી જાય છે, કારણ કે ત્યાંથી જ ઉદ્ભવેલો છે. તો એ હૃદય કમળમાં ચૂપચાપ પોતાની જગ્યામાં આવીને રહે છે. નામ સુષુપ્તિ. કે હવે કોઈ કર્મફળ ભોગવતો નથી, સ્વપ્નનો નહીં, જાગ્રતનો નહીં, પણ હોય છે ક્યાં? કોની સાથે એક થઈ જાય છે? તો કે પોતાના સ્વરૂપ સાથે, પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમાં. તો હવે ત્યાં અહંકાર ઉપાધિ નથી, જીવત્વ ઉપાધિ નથી, અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, સચ્ચિદાનંદ લક્ષણ પૂર્ણ સ્વતઃ પરમાત્માની લીયતે, એવા પોતાના સ્વરૂપમાં એ લય પામે છે. રોજ આપણે ભગવાનને મળીએ છીએ, વિચાર કરો, રોજ. એટલે તમે બુદ્ધિથી જાણતા હો કે ના જાણતા હો, પરમાત્મા સાથે તો મિલન થઈ જ રહ્યું છે. આમ તો ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે, પણ આ સુષુપ્તિને ધ્યાનમાં રાખીને સમજાવે છે. એટલે લયની પ્રક્રિયા કહી. આપણે વધારે આવતીકાલે ચિંતન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.